વલસાડ જિલ્લાના ઐતિહાસિક ગામ સંજાણ રેલવે સ્ટેશનમાં શૌચાલયની સુવિધા શોભાના ગાંઠિયા સમાન। સરકાર જનતા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી જનતા તેનો લાભ ઉઠાવી શકતી નથી। ઉમરગામ તાલુકામાં આવેલા સંજાણ રેલવે સ્ટેશન પર શૌચાલય બંધ હાલતમાં મુસાફરોને ભારે હાલાકી। સંજાણ સ્ટેશન પર શૌચાલય જવા ક્યાં જવું તે મોટો સવાલ। તંત્ર આંખ ખોલે તે જરૂરી। સંજાણ સ્ટેશનના સ્ટેશન માસ્ટર અમિતભાઈને પૂછતા તેમણે આ બાબતે કોઈપણ સ્પષ્ટતા કરી ન હતી। રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને લોકો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનીશ અને હું છું પાક્કો ગુજરાતી। ગુજરાતના ખૂણે ખૂણાની જે સમસ્યાઓ હોય છે એ સરકાર સમક્ષ લાવવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ। આજે આપણે આવ્યા છીએ ઉમરગામ તાલુકાની અંદર સંજાણ વિસ્તારમાં। સંજાણ એ ઐતિહાસિક નગરી તરીકે ભારતભરમાં ખૂબ જ જાણીતું છે અને સંજાણમાં જે પ્રમાણે સ્ટેશનની અત્યારે હાલત એટલી ખરાબ છે, જે તમને હું અત્યારે દ્રશ્યો બતાવીશ। આ છે સંજાણનું શૌચાલય। શૌચ મુક્ત ભારત માટે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પણ આ સંજાણ શૌચાલયની હાલત તમે જુઓ તે તાળા મારેલી હાલતમાં જોવા મળે છે। અહીંયા સંજાણ શૌચાલયની હાલત કેટલી ગંદકી છે અને એક તો તાળું મારેલું છે, જેના કારણે અહીંયા સ્ટેશન પર આવતા જે લોકો હોય છે એ લોકોને ક્યાં જવું શૌચ કરવા માટે એ માટે બહુ મોટો સવાલ ઊભો થયો છે। તો જેની માટે આપણે અહીંના એક સ્થાનિક જે અમારી પાસે આવ્યા છે એ આપણને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી આ સમસ્યા સરકાર સુધી પહોંચે। શું નામ છે આપણું, ક્યાં રહો છો અને જે આ સવાલ છે તમારો એ વિશે જણાવશો? મારું નામ છે તુષાર ગજાનન ભંડારી। આપણે સંજાણ વેસ્ટમાં રહીએ છીએ અને અવારનવાર અમારું સ્ટેશન પર આવવા જવાનું થાય છે। બાજુના સ્ટેશન પર બી જવાનું હોય તો અહીંથી અમે ટ્રેન પકડીને જઈએ છીએ, પણ જ્યારે બી કોઈ વાર અર્જન્ટ આપણને પેશાબ પાણી કરવાનું હોય છે તો આપણા સંજાણની અંદર એક ઠેકાણું શોધવા પડે છે। અહીંયા 2-3 બાથરૂમ હોવા છતાં પણ આજ સુધી તેમાં કોઈ દિવસ ચાલુ કર્યું નથી તે લોકોએ, અને સુવિધાના નામે ખાલી બોર્ડ પર એ લોકોએ લખ્યું છે કે અમારી સુવિધા આટલી છે, પણ તે લોકોએ કોઈ સુવિધા આપી નથી। આપણે તો પુરુષ મિત્રો કહેવાઈએ છીએ, તો આપણે તો સાઈડ પર જઈને કંઈ કરી પણ શકીએ છીએ, પણ અહીંયા ઘણી સ્ત્રીઓ પણ આવે છે, તે શોધતા આવે છે અને પછી તે લોકો એ મૂંઝવણમાં આવી જાય છે કે આપણે જવું ક્યાં એમ કરીને। તો બી સ્ટેશનમાંથી એ લોકોને કોઈ સારો જવાબ નથી આપવામાં આવતો કે ભાઈ ક્યારે ચાલુ થશે કે શું થશે એમ કરીને। તે બહુ મોટી સમસ્યા છે અમારા ગામની, તો આ જરા સોલ્વ કરવા સરકારને। એ પ્રમાણે સંજાણના જે સ્થાનિક લોકો છે અહીંથી અવર જવા માટે આ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે, એમને જણાવ્યું છે પ્રમાણે કે અહીંયા શૌચાલય ઘણા સમયથી બંધ છે અને એ લોકોને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। કુદરતી આફત આવે ત્યારે ક્યાં જવું એ બહુ મોટો સવાલ સંજાણ સ્ટેશન પર બની ગયો છે। અત્યારે લોકો બહારની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે, પણ મહિલાઓ માટે બહુ મોટી ખરાબ પરિસ્થિતિ અહીંયા સર્જાતી હોય છે। સંજાણના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયા આપ્યા છે, પણ વિકાસ જ્યારે થાય ત્યારે થશે, પણ જે આ વસ્તુ ખરેખર આર્થિક રીતે ખૂબ જરૂરી હોય છે એની માટે રેલવે ડિપાર્ટમેન્ટ ધ્યાન આપે। અહીંના જે સ્ટેશન માસ્ટર છે અમિતભાઈ, તેમને બી પૂછવાની કોશિશ કરવામાં આવી તો તેમને એવું કહી દીધું કે ભાઈ અમને આ વિશે કંઈ ખ્યાલ નથી અને અમારી ક્રાઇટેરિયામાં આવતું નથી। તો પછી સંજાણમાં કોણ છે કે જેની પાસે લોકો રજૂઆત કરી શકે? શું મુંબઈ જશે અહીંથી 150 કિલોમીટર દૂર રજૂઆત કરવા માટે? લોકોની તકલીફો છે સરકાર સાંભળે અને એને દૂર કરે તેવી અમારી નમ્ર વિનંતી છે। હું છું અનીશ, ગુજરાત કારોબાર, સંજાણ। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।